જીવનની અંદર હંમેશા પોઝિટિવ રહેવું મિત્રો, કારણ કે પરમાત્મા સર્વવ્યાપીપણે રહ્યા છે, સર્વવ્યાપકપણે રહીને પરમાત્મા રહ્યા છે, બધામાં રહ્યા છે. કારણ કે સત્સંગ વિના જન્મ મરણ મટે નહીં જંતને. સત્સંગ વિના, હરિમાં હેત વિના આપણને કાંઈ મટવાનું નથી. કારણ કે સત્સંગ છે એ તો બહુ મોટી નાવ છે, જીવાત્માને પરમાત્મા તરફ લઈ જવા માટેની બહુ મોટી નાવ છે. જેમ દૂધની અંદર સાકર નાખતા દૂધ પોતાનું ગળપણપણું વધારી દે છે, એમ જીવાત્મા સત્સંગ કરતાં કરતાં પોતાના જીવાત્માની અંદર ગળપણપણું વધારી દે. અને ગળપણપણું વધારી દે ત્યારે પરમાત્મા રાજી થઈ જાય, અને પરમાત્મા રાજી થઈ જાય એટલે જીવ પ્રાણી માત્રના જીવાત્માને એ દિવ્યાત્મ સુખ થઈ જાય, દિવ્યાત્મ સુખ થઈ જાય. આપણે જોઈએ, આપણે કરીએ. દિવ્ય તનુ ધારે રે નયન વિચારા, દિવ્ય તનુ ધારે રે નયન વિચારા રે, દિવ્ય તનુ ધારી રે નયન વિચાર. આવા પરમાત્મા, આવા હેતાળા હરિ, એ હરિ, આવો હેત હરિમાં થઈ જાય, આવો હેત હરિમાં થઈ જાય. શ્રી કૃષ્ણ પરમાત્મા એમ કહે કે હે અર્જુન, ઉઠ ઊભો થા, ગાંડીઓ હાથમાં લે, તારી માથે આ બધી જવાબદારી છે, તારી માથે આ બધી જવાબદારી છે. મિત્રો, ત્યારે અર્જુનજીને યુદ્ધમાં એને સગ પણ આડા આવે, અર્જુનજીને યુદ્ધમાં એને સગ પણ આડા આવે. સળનારાઓમાં જુગાર તથા પ્રભાવશાળીઓનો પ્રભાવ શું? હું જીતનારાઓનો વિજય શું? નિશ્ચય કરનારાઓનો નિશ્ચય અને સાત્વિક માણસોનો સાત્વિક ભાવ શું? વૃષની વંશીઓમાં વાસુદેવ એટલે કે હું પોતે, તારો સખા પાંડવોમાં ધનંજય એટલે કે તું, મુનિઓમાં વેદવ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય કવિ પણ હું જ છું. હું દમન કરનારાઓને દંડ અર્થાત દમન કરનારી શક્તિ હું છું. વિજય ઈચ્છનારાઓની નીતિ શું? ગુપ્ત રાખવા યોગ્ય ભાવોનું રક્ષણ કરનાર મૌન શું? અને જ્ઞાની જનોનું તત્વજ્ઞાન હું જ છું. અને હે અર્જુન, જે સમસ્ત ભૂતોની ઉત્પત્તિનું કારણ છે એ પણ હું જ છું. કેમ કે એવું છર કે અસર કોઈ પણ પ્રાણી નથી જે મારા વિનાનું હોય. ભગવાન કૃષ્ણ નારાયણ ભગવદ્ ગીતા અર્જુનને કેવું જ્ઞાન આપે. હે પરંતપ, મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી. મેં પોતાની વિભૂતિઓના વિસ્તાર તો તારા માટે એક દેશ રૂપે એટલે કે અત્યંત ટૂંકમાં કહ્યો છે. જે પણ વિભૂતિયુક્ત એટલે કે ઐશ્વર્ય સંપન્ન, શોભાયુક્ત અને શક્તિયુક્ત પદાર્થ છે, એને તું મારા તેજના અંશની જ અભિવ્યક્તિ સમજ. અથવા હે અર્જુન, આ વધારે જાણીને તારે શું કરવું છે? સાર રૂપે સમજી લે કે હું આખાય બ્રહ્માંડને પોતાની યોગ શક્તિના એક અંશ માત્રથી ધારણ કરીને સ્થિત છું. અર્જુન બોલ્યા, મારા પર અનુકંપા કરીને આપે જે પરમ ગોપનીય આધ્યાત્મિક ઉપદેશ કહ્યો, એનાથી મારું આ અજ્ઞાન નાશ પામી ચૂક્યું છે, નાશ પામી ચૂક્યું છે. કેમ કે હે કમલ નયન, મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારપૂર્વક સાંભળ્યા તથા આપનો અવિનાશી મહિમા પણ સાંભળ્યો. હે પરમેશ્વર, આપ પોતાને જેવા કહો છો એ ખરેખર એમ જ છે?
છતાં પણ હે પુરુષોત્તમ, આપના જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ, બળ, વીર્ય અને તેજથી યુક્ત ઈશ્વરીય રૂપને હું પ્રત્યક્ષ જોવા માગું છું. હે પ્રભુ, જો મારા વડે આપનું એ રૂપ જોવાનું શક્ય છે એમ આપ માનતા હો તો હે યોગેશ્વર, આપ પોતાના જે અવિનાશી સ્વરૂપનું મને દર્શન કરાવો. શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, હવે તું મારા સેંકડો હજારો વિવિધ પ્રકારના વિવિધ રંગી તથા વિવિધ આકૃતિના અલૌકિક રૂપોને જો. હે ભરતવંશી, મારામાં અદિતિના 12 પુત્રોને, 8 વસુઓને, 11 રુદ્રોને, 2 અશ્વિની કુમારોને અને 49 મરુદગણોને જો, તથા બીજા પણ ઘણા બધા પહેલા ન જોયેલા આત્મય રૂપોને જો. હે નિદ્રાને જીતનાર, હમણાં જ આ મારા શરીરમાં એક સ્થળે રહેલા ચર અને અસર સહિત આખા બ્રહ્માંડને જો, તથા બીજું પણ જે કંઈ જોવા ઈચ્છતો હોય એ જો. પરંતુ મને તું આ પોતાનું સ્થૂળ ચક્ષુઓથી જોઈ શકવા ચોક્કસપણે સમર્થ નથી. માટે હું તને અલૌકિક ચક્ષુ આપું છું, એનાથી તું મારી ઈશ્વરી યોગ શક્તિને જો. ત્યારે સંજય બોલ્યા, હે રાજન, મહાયોગેશ્વર તેમજ સર્વ પાપોને હરનાર ભગવાન હરિએ આમ કહ્યા પછી અર્જુનને પરમ ઐશ્વર્ય યુક્ત દિવ્ય સ્વરૂપ દેખાડ્યું. અનેક મુખ અને નેત્રો ધરાવનાર, અનેક અદ્ભુત દ્રશ્યોથી યુક્ત, ઘણા બધા દિવ્ય આભૂષણોથી યુક્ત અને કેટલાય ઉગામેલા દિવ્ય આયુધો હાથમાં ધારણ કરેલા, દિવ્ય માળા તેમજ વસ્ત્રોને ધારણ કરેલા, તથા જેમના શ્રી વિગ્રહમાંથી દિવ્ય ચંદનનો પરિમલ પ્રસરી રહ્યો છે એવા બધી જ જાતના આશ્ચર્યોથી યુક્ત, સીમા વિનાના અને સર્વ તરફ જેમના મુખો છે એવા વિરાટ સ્વરૂપ પરમદેવ પરમેશ્વરને અર્જુને જોયા. આ વિશ્વરૂપ દર્શનની વાતો છે સાહેબ. હે રાજન, આકાશમાં હજારો સૂર્યોના એક સાથે ઉદય થવાને લીધે જે પ્રકાશ ઉપજે તે પણ એ વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશના જેટલો જ ભાગ્ય જ હશે. પાંડુ પુત્ર અર્જુને તે એ વખતે અનેક પ્રકારે વિભાજિત આખા બ્રહ્માંડને દેવોના દેવ શ્રી કૃષ્ણ ભગવાન એ શરીરમાં એક સ્થળે રહેલું જોયું. જય શ્રી કૃષ્ણ.